ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજના 31 જાન્યુઆરી 2024ના કરંટ અફેર્સ જોઈએ. તાજેતરમાં ટ્રાઈના અધ્યક્ષ કોણ બન્યા? અનિલ કુમાર લાહોટી. ટ્રાય એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં 75મા ગણતંત્ર દિવસની પરેડમાં કયા મંત્રાલયની ઝાંખીને પ્રથમ પુરસ્કાર મળ્યો? તો કલ્ચરલ મિનિસ્ટ્રી, સંસ્કૃતિ મંત્રાલય. તેની થીમ હતી ભારત લોકતંત્રની જનની. હવે જો ગુજરાતની ઝાંખીની વાત કરીએ તો પીપલ્સ ચોઇસમાં ધોરડો પર્યટન ગામની થીમ પર આધારિત હતી, તેને પ્રથમ મળ્યું છે. હવે 75th રિપબ્લિક ડે થીમની વાત કરીએ તો વિકસિત ભારત અને ભારત લોકતંત્રની માતૃકા. આ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે મિત્રો. તો આ વખતના ચીફ ગેસ્ટ કોણ હતા? તો ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન. નેક્સ્ટ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. હાલ ફેબ્રુઆરીમાં ઇસરો કયા લોન્ચ વ્હીકલથી ઇનસેટ 3DS ઉપગ્રહ લોન્ચ કરશે? GSLV F-14. હવે ઇનસેટ 3DS વિશે વાત કરીએ તો તે મોસમ સંબંધિત જાણકારી આપશે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ડિઝાઇન કરેલ છે. ક્યાંથી લોન્ચ કરાશે? શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી. ઇનસેટનું ફૂલ ફોર્મની વાત કરીએ તો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. ઇસરોની વાત કરીએ તો તેની સ્થાપના 1969માં થઈ છે. તેનું હેડક્વાર્ટર બેંગલુરુ છે અને તેના ચેરમેન એસ સોમનાથ છે. ઇસરોનો મોટો સ્પેસ ટેકનોલોજી ઇન સર્વિસ ઓફ હ્યુમનકાઇન્ડ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ઇન્ડેક્સ રિલેટેડ, ઇકોનોમી રિલેટેડ પ્રશ્ન છે. તાજેતરમાં જારી થયેલ ભ્રષ્ટાચાર બૌદ્ધ સૂચકાંક 2023 એટલે કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023ના શીર્ષ સ્થાને કોણ રહ્યો? તો આન્સર આવશે ડેનમાર્ક. મિત્રો, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે આ સૂચકાંક બહાર પાડ્યો છે, જેમાં એમ દર્શાવાયું છે કે દુનિયાનો સૌથી ઓછો ભ્રષ્ટાચાર કરનાર. યાદ રાખજો, આ ઇન્ડેક્સ સૌથી ઓછો ભ્રષ્ટાચાર કરનાર દેશ વિશે વાત કરે છે. તો તે દેશ કયો છે? પ્રથમ ત્રણની વાત કરીએ તો પ્રથમ પર ડેનમાર્ક, ત્રીજા પર ફિનલેન્ડ અને પ્રથમ પર ડેનમાર્ક, બીજા પર ફિનલેન્ડ અને તૃતીય પર ન્યૂઝીલેન્ડ આવશે. ભારતની વાત કરીએ તો ભારત 93મા નંબરે છે. પ્રશ્ન એ થાય કે સૌથી વધુ ભ્રષ્ટાચારી દેશ કે જે આ ઇન્ડેક્સમાં છેલ્લા ક્રમે છે તે કયો છે? તો તે છે સોમાલિયા, 180 નંબર પર છે. નેક્સ્ટ હેલ્થ રિલેટેડ છે, વર્લ્ડ કરંટ અફેર્સ. હાલમાં વિશ્વ કુષ્ઠ રોગ દિવસ એટલે કે વર્લ્ડ લેપ્રસી ડે, વિશ્વ રક્તપિત્ત દિવસ ક્યારે મનાવાયો? તો આન્સર આવશે 28 જાન્યુઆરી. મિત્રો, આ દિવસ દર વર્ષે જાન્યુઆરીના લાસ્ટ એટલે કે છેલ્લા સન્ડે ઉજવાય છે. આ વખતની થીમ બીટ લેપ્રસી છે. હવે લેપ્રસી એટલે કે રક્તપિત્ત વિશે વાત કરીએ તો હેન્સન રોગ પણ કહેવાય છે. તેમજ માઇક્રો બેક્ટેરિયમ લેપ્રી બેક્ટેરિયાથી આ રોગ થાય છે. ભારત વિશેનું મહત્વનું તથ્ય જોઈએ. ભારતમાં કુષ્ઠ વિરોધી દિન મહાત્મા ગાંધીના નિર્વાણ દિન 30 જાન્યુઆરીના રોજ મનાવાય છે. ભારતનો લક્ષ્ય 2027 સુધી લેપ્રસી નાબૂદીનો છે. નેક્સ્ટ ખૂબ જ મહત્વનો એગ્રીકલ્ચર રિલેટેડ પ્રશ્ન જોઈએ અને જિયોગ્રાફિકલ રિલેટેડ પણ આ પ્રશ્ન કહી શકાય કે હાલમાં સમુદ્રી શેવાળની ખેતીને પ્રોત્સાહન હેતુ પ્રથમ રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરાયો? ગુજરાતના કચ્છ ખાતે. હાલ ચર્ચામાં રહેલ દિવ્યાંગ સિંહ પવારનો સંબંધ કઈ રમત સાથે છે? તો શૂટિંગ સાથે. તેમણે 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ જીતી વર્લ્ડ રેકોર્ડ કર્યો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હાલમાં ચર્ચામાં રહેલ સમલેશ્વરી મંદિર કયા રાજ્યમાં છે? આર્ટ એન્ડ કલ્ચરને રિલેટ કરતો પ્રશ્ન છે મિત્રો. તો આન્સર આવશે ઓડિશા. બીજા અમુક ફેક્ટ જોઈએ મિત્રો. PM મોદીજી 14 ફેબ્રુઆરી 2024 UAEના અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. બીજું મહત્વનું તથ્ય જોઈએ. PM મોદીએ વારાણસી ખાતે દુનિયાના સૌથી મોટા યોગ સેન્ટર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું. તો આવા જ મહત્ત્વના કરંટ અફેર્સ મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. GPSCની તૈયારી કરતા, UPSCની ગુજરાતીમાં તૈયારી કરતા અને ક્લાસ 3માં પણ તૈયારી કરતા તમામ મિત્રોના વિડીયો જરૂરથી શેર કરો. ઓલ ધ બેસ્ટ મિત્રો.